સૂત્રાપાડાથી ચાલીને આવેલા ભાવિકો ગુરુવારના વહેલી સવારમાં જલારામ બાપાની જગ્યા પર પહોંચ્યા હતા. જલારામ બાપાની આરતીના દર્શનનો લાભ લીધો છે. આ પદયાત્રિકો છેલ્લા ઘણા વર્ષોથી પદયાત્રા કરતા આવે છે, ત્યારે પદયાત્રા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ પદયાત્રામાં બહુ ઓછા પદયાત્રિકો જોડાયા હતા. સૂત્રાપાડાના ભાવિકો જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે, જેથી ધીમે ધીમે પદયાત્રિકોની સંખ્યા વધી છે અને આજે સૂત્રાપાડા બંદર તથા આસપાસના વિસ્તારમાં ખારવા સમાજના આશરે 41 કે તેથી વધુ પદયાત્રિકો આ પદયાત્રામાં જોડાયા છે, જેઓ 26 જુલાઈના દિવસે જલારામ બાપાનો જયઘોષ કરી ભારે ઉત્સાહ સાથે સૂત્રાપાડાથી નીકળેલ છે અને ગઈકાલે બુધવારના 5મા દિવસે સાંજના સમયે તેઓ વીરપુર પહોંચેલ છે. ત્યારબાદ સવારમાં જલારામ બાપાની જગ્યાના દ્વાર ખુલ્યા પહેલા તેઓ જલારામ બાપાની જગ્યા પાસે પહોંચી ગયા હતા. જલારામ બાપાની જગ્યાના દ્વાર ખુલતા જગ્યામાં પ્રવેશ કરી આરતીના અને દર્શનનો લાભ લીધો હતો અને ખૂબ ધન્યતા અનુભવી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે ભાગેશ ડોબરિયા, વીરપુર.